ગઈ તારીખ 7/3/2026ના રોજ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 103(1) 115(2) મુજબનો એક બનાવ બનેલ હતો. જુથળ ગામના મરણ જનાર ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મૃત્યુ બાબતે એક તપાસ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી. સદરુ તપાસ બાબતે મૃતકના પરિવારજનોની રજૂઆતને ધ્યાને લઈ અને આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જુનાગઢ સાહેબ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે. આ ટીમના વડા તરીકે મારી DV કોડિયાતર DYSP માંગરોળની નિમણૂક કરવામાં આવેલી છે. અન્ય સભ્યો તરીકે એને વાઘેલા PSI LIB ગીર સોમનાથ તેમજ DH વાળા PSI વિસાવદરની નિમણૂક કરવામાં આવેલ છે. આગામી સમયમાં આ ગુનાની તપાસ અમોની જે SIT છે એ સંભાળી લેશું અને વિગતવાર અને ઊંડાણપૂર્વક આ ગુનાની તપાસ કરશું. આગામી 3 તારીખથી આ ગુનાના કામે શકમંદોના LVA SDS ટેસ્ટ થનાર છે. આ LVA SDS ટેસ્ટ આગામી 11 તારીખ સુધી ચાલશે અને આ ટેસ્ટ દરમિયાન FSL તરફથી જે કંઈ પણ રિપોર્ટ આવશે તે તપાસના કામે સામેલ રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ માટે પણ જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહીને અનુસરી અને જરૂરી ઘટતી કાર્યવાહી આગળ કરવામાં આવશે. આજે અમારો સમાજ, અમારા યુવાનો, આગેવાનો બધા લોકો અમે સાથે ભેગા મળીને છે ત્યારે આજે એનું એક્શન લીધું કે અત્યારે જે SIT ની ટીમની રચના કરવાનું કીધું તો આજે એનું SIT ની ટીમની રચના કરી છે. એમાં આપણા કોડિયાતર સાહેબ DSP સાહેબ છે એને મેન ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે. એક ગીર સોમનાથના સભ્ય ઇન્ચાર્જ છે અને એક આપણે વિસાવદરના ઇન્ચાર્જ તરીકે છે. હવે આપણે આગળ એ જોઈએ છે કે SIT ની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે. હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોડિયાતર સાહેબને એ જ કહેવા માંગુ કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર અપાવો અને પ્રેસ કોન્ફરન્સ કરાવો સાહેબ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.